માં રાત્રિના 1 વાગ્યાની આસપાસ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। વેડ રોડ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કાર ચાલક ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો હતો। પોલીસે 7 કિલોમીટર પીછો કર્યો હતો। 7 કિલોમીટર પાછળ દોડી ઉધના દરવાજા ખાતેથી કારને પકડી પાડી હતી। ચોકબજાર પોલીસે કારમાંથી 3 ઈસમોની ધરપકડ કરી હતી। ત્રણેય ઈસમો દારૂના નશામાં હતા। ચોકબજાર પોલીસે ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી કાર કબજે કરી હતી। ચોકબજારના વેડ રોડ પર રાત્રે 1 વાગ્યાની આસપાસ એક ફિલ્મી દ્રશ્યની ઘટના બની હતી, જેમાં બોલિવૂડ ફિલ્મનો પીછો કરવાના દ્રશ્યની યાદ અપાવે છે। પેટ્રોલિંગ પર રહેલા પોલીસ અધિકારીઓએ કાર ચાલકને ભાગવાનો પ્રયાસ કરતા જોયો, જેના કારણે 7 કિલોમીટર સુધી ઝડપી પીછો કરવામાં આવ્યો હતો। સિનેમેટિક ભાગી જવાથી પ્રેરિત ડ્રાઈવરે કાયદાને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે ઉધના દરવાજા ખાતે તેને પકડી લેવામાં આવ્યો। વાહન પકડ્યા બાદ ચોક પોલીસે 3 વ્યક્તિની ધરપકડ કરી હતી, જેઓ નશામાં હોવાનું જણાવવામાં આવ્યું હતું। અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરી અને ત્રણેય સામે ગુનો દાખલ કરી કાર જપ્ત કરી હતી। ગત રાત્રિના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટીન નાઇટ દરમિયાન પીએસઆઈ રાઠોડનાઓ તેમજ સ્ટાફનાઓ વાહન ચેકિંગ માટે સમય દરમિયાન એક ગાડી બલેનો કે જે વેડ રોડ કુલ્લુવાડી તરફથી વાહન ચેકિંગ દરમિયાન ભાગી જતા તેનો પીછો કરતા કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને મહેરબાન સીપી સાહેબની નાઇટ દરમિયાન 1 થી 3ની વાહન ચેકિંગના જુદા જુદા પોઈન્ટ અનુસંધાને બલેનો કાર જે ઉધના દરવાજા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડેલ હતી અને તેમાં 3 ઈસમો હનીફ, નવાજ અને સાજિદ જેઓ પોતે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરેલા હોય બરાબર અને પેલી પોલીસને જોતા ભાગી નીકળેલ હોય, જેથી તેમનો 7 કિલોમીટર સુધી પીછો કરવામાં આવેલો અને કંટ્રોલ રૂમમાંથી મેસેજ પાસ કરતા તમામ ગાડીઓની મદદથી ઉધના દરવાજા પાસે વાહન ચેકિંગના પોઈન્ટ દરમિયાન તેને ઝડપી પાડેલ હતા। પોલીસના ત્વરિત પ્રતિભાવથી રાહદારીઓ અથવા અન્ય વાહનોને કોઈ પણ સંભવિત નુકસાન થતું અટકાવ્યું, જેનાથી તમામ માર્ગ વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત થઈ। આ ઘટના જવાબદાર વાહન ચલાવવાના મહત્વ અને ખાસ કરીને દારૂના નશામાં બેદરકાર વર્તનના પરિણામોની યાદ અપાવે છે।